વંદે માં સરસ્વતીમ હર હર મહાદેવ। હું આચાર્ય ડૉક્ટર જય રાવલ અને આ જે પરિક્રમા છે માં સરસ્વતી વૈદિક નદી કે જેનું ઋગ્વેદમાં ખૂબ જ શ્રેષ્ઠ વર્ણન છે અને એવી માં સરસ્વતીની પરિક્રમાનું આ પ્રથમ આયોજન આનંદેશ્વર મહાદેવ મંદિર પાટણ ઉત્તર ગુજરાત ખાતે પ્રારંભ થવા જઈ રહ્યું છે અને આ પ્રથમ પરિક્રમા માં સરસ્વતીની કરી અને માં સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ માં સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ પરિક્રમામાં 100થી પણ વધારે વંદનીય સંત મહંતો સાથે સાથે પ્રાતઃકાલે 108 ઘડામાં જળ ભરી અને એ માં સરસ્વતીની પરિક્રમા કરી અને માં સરસ્વતીમાં એ જળ પધરાવી અને માં સરસ્વતીને પ્રાર્થના કરીશું। સાથે સવારે 6 કલાકે યજ્ઞનો પ્રારંભ કરી એમાં તમામ આવેલ ભક્તોએ આહુતિ પ્રદાન કરી અને ત્યાર પછી 9 અને 15 કલાકે માં સરસ્વતીના જયઘોષ ભગવાન મહાદેવજીના જયઘોષ સાથે અને શંખનાદ કરી અને આ યાત્રાનો પ્રારંભ કરવાનો છે અને આનો પ્રારંભ કરવાનું એક જ અમારો હેતુ છે કે માં સરસ્વતીનું જે આ ધરા ઉપર જે માં સરસ્વતીનું પ્રથમ સ્વરૂપ હતું, પહેલા સ્વરૂપ હતું, એ જ સ્વરૂપ એ જ માં સરસ્વતી પુનઃ જલથી પ્રવાહિત થાય અને એ ભાવથી અમે અહીંયા આ પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કર્યો છે। વંદે ઇતિહાસમાં એવું છે કે સરસ્વતી માતાનું ધરા અવતરણ શાસ્ત્રોની અંદર પુરાણોમાં આ વસંત પંચમીના દિવસે થયેલું છે। અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે માતા સરસ્વતી સૂકી પડી છે, આપણે એને ભેગા થઈને ભેગા મળીને એને પુનઃ ધરા અવતરણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે આ પરિક્રમાનું પૂરેપૂરું આયોજન 16 કિલોમીટરનું છે, 6 કિલોમીટર પૂરી કરી છે અને 10 કિલોમીટર બાકી છે। આ પરિક્રમાની અંદર દૂર દૂરથી સંતો મહંતો આવેલા છે, નાના બાળકો જોડાયેલા છે, યુવાનો છે, યુવતીઓ છે અને ક્યાંક ક્યાંક અમુક એજેડ સિનિયર સિટીઝનો બી છે અને અમે બધા જ ભેગા થઈ અને આ પરિક્રમા ખુશ આનંદથી ખૂબ ખુશ રીતે બધા ભેગા મળી અને આ પરિક્રમાને પૂરી કરવા માટે તૈયાર છીએ। આજ સુધી નર્મદાની પરિક્રમા કરી છે, ગિરનારની કરી છે, પણ સૌ પ્રથમવાર પાટણની અંદર માં સરસ્વતીની પરિક્રમા આજે સ્ટાર્ટ થાય છે। સનાતન પરંપરાના આધાર સ્તંભ એવા વેદોમાં ઋગ્વેદ જેવા વેદમાં નદી તમે એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ એવી ઉપમા ધરાવનાર ભગવતીમાં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે, આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા ભાવ શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છે। આ માત્ર પરિક્રમા નથી, આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે। આજે નર્મદાની પરિક્રમા માર્કંડ ઋષિએ કરી હતી અને આજે સમગ્ર પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ તે આખી સરસ્વતીને પુનઃ ધરા અવતરણ માટે કરીને આખી નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે, ગુપ્ત છે, ગુપ્ત છે, લુપ્ત થઈ ગઈ છે અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધો આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે। એના મુખ્ય 3 ઉદ્દેશ સિદ્ધ થાય છે। આ પરિક્રમાથી થશે શું, આ પરંપરાથી થશે શું, તો કે 3 મુદ્દા સિદ્ધ થાય છે। પહેલું તો જેટલા પણ નદીપટના ગામડા છે અને નદીપટના ગામડા આર્થિક રીતે સદ્ધર બને છે, એમની આર્થિક સદ્ધરતા ઉપર આવે છે, એમની આર્થિક સદ્ધરતા એટલે આખા પાટણની આર્થિક સદ્ધરતા। બીજું આધ્યાત્મિક સિદ્ધિઓ જેટલી પણ છે એ સરસ્વતીના કાંઠે વિકસે એમ છે। આપણા ત્યાં દેવશંકર દાદા થઈ ગયા, આખી જિંદગી ગાયત્રીનો જપ કર્યો આ સરસ્વતીના કિનારે અને એ વખતની જાહો જલાલી ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય। અને ત્રીજું અને અંતિમ પ્રાકૃતિકતા અને જેટલી પ્રાકૃતિક સફળતાઓ છે એ આપણને મળી શકે એમ છે। આ 3 મુદ્દા પોષાય અને મુખ્ય ઉદ્દેશ આ છે આખું એ પાટણ એક થાય અને એ ભગવતી સરસ્વતી જ્યાં ગંગા પણ આવીને પાપ ધોવે છે અને ગંગા પણ આવીને જ્યાં પાપ ધોવે છે એ જગ્યાએ આવો અને આખું એ પાટણ કરી રહ્યું છે। મારો રાજીપો વ્યક્ત કરું છું।